એ કે માગો માજી, એક જ વચન, હા મારા વાલા. 7મા માળે સોનાના હિંડોળે મારા પૌત્રની વહુ હાથમાં લાલો લઈ અને હિંચકે ઝૂલતી હોય. આંધળાઈ ગયા, કરોડોપતિ થઈ ગયા, પણ આ બધું ભેગું નથી આવવાનું. કીધું હોત કે પ્રભુ મને દર્શન આપ્યા ને હવે મને આપના દર્શન કાયમ થાય, મને આપની પાસે રાખી લ્યો, એનો બેડો પાર થઈ જાત. તો અહીંયા શું કહે છે? તમે વ્રજમાં આવો ને, પગ મૂકો ને, એટલે તમને ઠાકોરજીના જ લીલાના દર્શન થાય, બીજું થાય જ નહીં. જે કે વ્રજમાં આજ્ઞા લેવા આવે, જઈ આવે, જે જઈ આવ્યા આમ તે શું કર્યું? આ વખતે બધે ચારીજી પહેર્યા, બધે ધોતી પરણા પહેર્યા, જે કે વાવા. અને પછી ક્યાં મથુરામાં શું તમે આપ જે આ તો આપ ઘર જેવું એટલે કહેવાય, ત્યાંના જેવી પાણીપુરી ને કચોરી સમોસા ક્યાંય ના નહીં. એટલે બધું એ લીધું અને બધાય કોઈએ ચના ચીરવા મંગાવ્યા, કોઈએ સૂકા પેડા મંગાવ્યા હતા. આખો દી ખરીદીમાં ગયો અને સાંજની તો ટ્રેન હતી. બસ હીરો ઘોઘે જઈ આવ્યો ને ડેલા હાથ દઈ આવ્યો. એક ઠોસ પેલું લઈને જાઓ, એમાં હું આવી જાઉં છું. આટલી વાર વ્રજમાં જાઉં છું, આપણને કયા સાનુભાવ થયા? કાંઈ નહીં. આપણે એ જ કરીએ છીએ, લે દેવ ચોખાને મેલ મારો ચેડો. આ વાણીનું વલ્લભે કૃપા કરી તો બધાને એમ થાય ઈલાબેનને આપણને કોઈ જ અનુભવ નથી થતો. આપણે હજી લાયકાત જ નથી, આપણે હજી એ તબક્કે જ નથી પહોંચ્યા. એ જીવ જ જુદા હોય, એને આ સંસારમાં રસ જ ન હોય. આપણે તો હજી મારો દીકરો આમ, મારી વહુ આમ, મારો પૌત્ર આમ. ઠાકોરજી કે પણ આ તને આપ્યું કોણે? ઠાકોરજી આ બધું વાતાવરણ ના આપ્યું હોત તો આપણે અહીં બેઠા બેઠા સત્સંગ કરત, આપણે ક્યાંક સિનિયર સિટીઝનની કિટી પાર્ટીમાં ગયા હોત. અત્યારે તો આ બધું બહુ નીકળ્યું છે, સિનિયર સિટીઝનોને કેટલી બધી પાર્ટીઓને, પછી બધા ઓલા ફરવા જવાના ને આ ને તે, હોટલમાં મહિને એકવાર જમવા જવાનું. પછી હમણાં ઓલું કોણ કહેતા 500 રૂપિયા જીતા મેં, એટલે મેં જુગારવા. હું ઈલાબેન તમે આવું બોલતા? મેં હું તો સમજી નહીં. એ કે અમે આવશી રહી માતા. મને કે કોક દી આવશી રમવા આવતા હોતા. મેં કીધું અમારા ઠાકોરજી જે ગેડી દડો રમે અને ચોપાટ ખેલે એ લીલાના દર્શનની ઝાંખી માટે થઈને અમે તરસીએ છીએ, તમારી ક્યાં હાઉસીમાં આવીએ. એટલે અત્યારે તો એવું જ છે, મોજ કરી લે મોજ, અને રોજ કરી લે મોજ. ખોજ નથી કરવી ઠાકોરજીની. મોજ કર, રોજ કર, ખોજ નથી કરતો એટલે તારો ફેરો પાછો નકામો જાય છે. એક ઢોળ હતો, 2 દીથા યાદ કરું છું, પ્રાચીન વૈષ્ણવ બહુ ગાતા હતા. ચાલ સખી યમુના જળ ભરવા જઈએ, ચાલ સખી યમુના જળ ભરવા જઈએ, કાનુડો ખેલતો મળશે રે, ચાલ સખી યમુના જળ ભરવા જઈએ, યમુના કિનારે વાલો વેણું વગાડતો, યમુના કિનારે વાલો વેણું વગાડતો, બેડલા મારા ચડાવતો રે, ચાલ સખી યમુના જળ ભરવા જઈએ,
બેડલા મારા ચડાવતો રે, ચાલ સખી યમુના જળ ભરવા જઈએ, બેડલા ચડાવી મારે સંગે આવતો, બેડલા ચડાવી મારે સંગે આવતો, ડેલીએ મને બેડલા ઉતરાવતો રે, ચાલ સખી યમુના જળ ભરવા જઈએ, લલિતા વિશાખાને સંગમાં લઈએ, લલિતા વિશાખાને સંગમાં લઈએ, મીઠી મીઠી વેણું સંભળાવતો રે, ચાલ સખી યમુના જળ ભરવા જઈએ, જળ ભરીને બાવાનંદની ડેલીએ આવતા, યશોદાજીના હૈયા રખાતા રે, ચાલ સખી યમુના જળ ભરવા જઈએ, વલ્લભના સ્વામી પ્રભુ રસિક શિરોમણી, વલ્લભના સ્વામી રસિક શિરોમણી, ચરણમાં આપો વાસ રે, ચાલ સખી યમુના જળ ભરવા જઈએ, ચાલ સખી જળ ભરવા જઈએ. બહુ મોટું છે પણ આ તો 62 લીટી મને એ જૂની યાદ આવી. અત્યારે પનઘટના ને જલ ભરવા ચંદ્રાવલી જાય, ઠાકોરજીના દર્શન થઈ જાય, બેડલું ખાલી રહી જાય, ઠાકોરજીના નેણથી નેણ મળી જાય, ઠાકોરજી એને આલિંગન આપે, મીઠી મીઠી વાતો કરે, ઠાકોરજી કદમના વૃક્ષે ચડે, બેડું ખાલી, પાછા આવ્યા, સાસુ રાહ જોતા હતા, જળ ભરી આવ્યા બહુ, ખાલી બેડું ઠલવવા જાય, સાસુ કે આ શું કરો છો? યમુના જળ ભરી આવી. ચિત્ત શેમાં? ઠાકોરજીમાં. આ લીલા ક્યાં થઈ? યમુના કિનારે. ઠાકોરજીએ વિચાર કર્યો કે જો આની સાસુ ખાલી બેડું જોશે તો આને સાંજે આવવા નહીં દે. એટલું જળ આવ્યું, એટલું જળ આવ્યું કે બધું પાણીથી છલોછલ થઈ ગયું. ત્યારે ચંદ્રાવલીજી સમજી ગયા કે અમે એમ કહીએ કે અમે પ્રભુના દર્શન કરવા જઈએ, પણ પ્રભુ અમારા સુખનો જે વિચાર કરે છે એવું બીજું કોઈ કરે નહીં. તો વૃંદાવન કે દરસતે ભયે જીવ અનુકૂળ, ભવસાગર અથાહ જલ. આ સંસારરૂપી સાગરમાં સુખ, દુઃખ, દ્વેષ, ક્લેશ, પાપ, પ્રપંચ, અહંતા, મમતા, આ બધાથી એવા ભરેલા છીએ. ઉતરન કોઈ તુલ, તુલ એટલે ના. આ કેવી રીતે ભવસાગર પાર કરવો? કાંઈ ચિંતા કરો માં, એક જ કે છે આ ભવસાગરને પાર કરવા વલ્લભરૂપી નૌકા પકડી લ્યો, તમારે કાંઈ કરવાની જરૂર નથી. જે કરશે બધું વલ્લભ કરશે. આપણને વિશ્વાસ નથી, આપણે ડગી જઈએ છીએ. આપણે આટલા હોસ્પિટલમાં હતા, આપણે ડગી જતા હતા. વારંવાર ડૉક્ટરને પૂછીએ હવે 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 એ શું કરવાનું? જે કરવાના છે આ કરવાના છે. પણ હજી આપણને 2 હાથવાળા ઉપર જેટલો ભરોસો છે એટલો 1000 હાથવાળા ઉપર નથી. ડૉક્ટરના હાથમાં આવીને કોણ બેસી જાય છે, એ દવા કોણ લખાવે છે, એ બાટલા કોણ ચડાવે છે, એ બધા મશીનો કોણ ફિટ કરે છે? આપણા ઘરે આપણા માથે બિરાજતો આપણો ઠાકોર છે. આ બધાને નિમિત્ત બનાવે. શું કામ?
હજી એ સાનુભાવ જતાવે એવું આપણું કોઈ લખણ નથી. કાઠિયાવાડીમાં લક્ષણનું કે એવું આપણા લખણ છે કે આપણને, અમે જ્યાં રહેતા ને ત્યાં એસએસસીમાં હું હતી, તો અમારી બાજુમાં પ્રવીણભાઈ રહેતા હતા. એણે લગભગ 9 વાર એસએસસીની પરીક્ષા દીધી, 9 વાર, મોર ધેન 9 ટાઈમ્સ. બિચારા એકાદ વિષયમાં રહી જાય. તો અમે 8મા 9મામાં તો અમને થાય સારું આવું કેવું અઘરું હશે કે 9 વાર પરીક્ષા દે તોય આ પાસ નથી થતા. અને આ બાજુ હંસાબેનની ભાણી અમદાવાદથી ભણવા આવી હતી, એટલે ઉષા, એ મારાથી 1 વર્ષ આગળ, એ 2 વાર ફેલ થઈ. એમાં સૌથી આર્થિક રીતે નબળા અમે, એટલે અમે કાંઈ એવું ગાઈડ ને ટ્યુશન ને આવું બધી સમજણ જ નહોતી કે સ્કૂલમાં જાઓ ભણો, ઘરે આવીને વ્યવસ્થિત હોમવર્ક કરો. મારી બાને એ ખબર નહોતી કે હું એસએસસીમાં છું, મારા કાકાને નહોતી ખબર. ત્યારે મેયર હતા ગજાનંદ જોશી, એટલે એને અમે બધા ટીનુભાઈ કહેતા. એની દીકરી સુવર્ણા અને કીર્તિદા. તો અમારા ઘરે થોડુંક લાઇટનું પ્રોબ્લેમ, એટલે હું એને ત્યાં વાંચવા જતી. એટલે બધાને એટલી ખબર કે આ જસાણી હોશિયાર છે એટલે પાસ તો થઈ જશે. હવે બોર્ડમાં નંબર આવવો એટલે તો અમારા આજુબાજુવાળાને કોઈ માને નહીં કે બેબી આટલી હોશિયાર. બેબી એટલે એમ કે આ બધું ઠીક. ત્યારે મારી બા એક વાક્ય બોલી હતી, મને બરાબર છે. એ કે આ શેનો તાર આવ્યો? એ કે તમારી બેબી મારી બેબી મેટ્રંગમાં હતી. એ કે સમજુ બેન નંબર. એ કહે તો મારે વાલીડો કરે એ જ થાય ને. બે હું કર્યું છે, બે બુદ્ધિ હું છે. એને 5 રમવા સિવાય ખબર પડતી હતી? છોકરાવાળીએ મોય દાંડિયા ઉડાડવા જતી હતી. આ જો બેઠો છે ને, મને એ શબ્દ હજી યાદ છે, જે કરે એ મારો વાલીડો કરે છે. જો એની દ્રઢતા અને તમે કૃપા જુઓ. હવે થોડો એ દસકો એવો ખરાબ હતો, મારા બાના શ્રદ્ધાની વાત કરવી છે. હવે મને 16 વર્ષ, પોસ્ટ ઓફિસમાંથી આવ્યું નોકરી માટે, સેન્ટ્રલ બેંક, LIC. હવે અમારા ઘરમાં તો આ નોકરીનું કોઈ વાતાવરણ જ નહીં. આજુબાજુવાળા કે બેબીને 3 જગ્યાએ. હવે ત્યારે બેંક નેશનલાઇઝ નહીં, એટલે કાકાને 2-3 જણાએ કીધું, મણિભાઈ બેબીને ક્યાંય ન મૂકાય, LICમાં નહીં ને સેન્ટ્રલ બેંકમાં, પોસ્ટ ઓફિસમાં મૂકો. હવે ગયા તો 16 વર્ષના 1 મહિનો ખોટું કર્યું, એફિડેવિટ કરાવ્યું, 18 વર્ષ. આવું જાહેર ન કરાય, બધું પતી ગયું. એ કરાવ્યું ન કરાવ્યું મને કાંઈ ખબર નથી, 16 કે 18 કે બધું. હજી મને બધી હિસ્ટ્રી કાંઈ નથી ખબર, સમજણ જ નહોતી પડતી. અને આ નોકરી મળી, પેલો પગાર આવ્યો. અમારા વાલીડા પાસે મૂક દોઢી મને દેવા આવશે. મેં તો બા તું દરેક બાબતમાં કેમ મને દબડાવ કરે છે? આવું બોલાય નહીં, પણ મને તે દીધું. આ બા પેલો પગાર આવ્યો મારો. બેટા દીકરા, આ દેવાવાળો કોણ? આ તને નોકરી અપાવવાવાળો કોણ? ધરાવ ઠાકોરજી. અને એ બધા એણે એને વિનિયોગ, મારે કહેવાના આશય, પ્રાચીન વૈષ્ણવો છે ને એ બધા સર્વસ્વ ઠાકોરજીને સમજતા હતા. હું કરું એ જ અજ્ઞાનતા, સકટનો ભાર જેમ સ્વામનતાને. તો આ બધું ઠાકોરજી સર્વસ્વ છે એવું એ માનતા નહોતા, એ હકીકત હતી. આપણે તો માનતાય નથી ઠાકોરજી સર્વસ્વ છે. મારા કાકાને કોકે પૂછ્યું,